એકદમ સર ભરપૂર ઊંઘ લીધી છે, કમ્પ્લીટ સુઈ ગયેલા છે, તોય થાક લાગે? સર સવારમાં વહેલું ઊભું થવાની કોશિશ કરી, પણ વહેલા ઊભા થાય પણ પાછું હાળી ઊંઘ આવી જાય, ઊભું જ નથી થવાતું. અને સૌથી મોટામાં મોટો પ્રશ્ન આ આખી દુનિયાનો, વાંચતા વખતે ઊંઘ આવવી. બધાને થાય ને, વાંચતી વખતે ઊંઘ આવવી. હવે વેદોની અંદર આનું સોલ્યુશન આપેલું છે. તમારી પાસે અહીંયા 5 વૈદિક સાયન્સ ટેકનિક છે. અહીંયા 5 ટેકનિક લખેલી છે. આ 5 ટેકનિકને જો તમે ફોલો કરો ને, તો તમારી આ ત્રણ વસ્તુના સમાધાન તમને મળે. આ વસ્તુ ખાલી ને ખાલી સ્ટુડન્ટ્સ માટે નથી, મોટા લોકોની માટે પણ છે, કારણ કે એ લોકો પણ બિઝનેસ કરે છે. ઘણા લોકો બિઝનેસ કરતા એટલે એનું માઇન્ડસેટ કેવું હોય, આપણું જ ઘરનો ધંધો છે ને, જ્યારે જાય તો આપણે તો માલિક. સવારમાં 11 વાગે જાય, 12 વાગે જાય, 1 વાગે જાય, નોય ખોલી, આપણો જ છે. આપણને કોણ રોકે? આપણને કોણ રોકે? પણ બેટા ધંધો તારો છે તો ગ્રોથ તારે કરવાનો ને. તું ત્યાં આળસ કરીશ તો ગ્રોથ તારો થશે નહીં. 2 ભાઈ હતા, ખબર ને? મુકેશ અંબાણી અને એના ભાઈનું નામ હતું બીજું અનિલ અંબાણી. બે ના બાપા એને હરખી હરખી જ પ્રોપર્ટી આપી હતી, પણ એક અત્યારમાં વિશ્વનો સૌથી ધનિક માણસ બનવા સુધી પહોંચી ગયો છે, અને બીજો દેવામાં છે. અનિલ અંબાણી, મુકેશ અંબાણીની પાસે પૈસાની તંગી છે. 1 રૂપિયા વધારે તો દિવસના કરોડો રૂપિયા વધી જાય. બોલો લ્યો, રિચાર્જમાં પેટ્રોલમાં 1 રૂપિયા વધે તેને તો કરોડો રૂપિયાની કમાણી. માઇન્ડ. અને એનો જ ભાઈ અત્યારમાં લેણું છે એની માથે. ફરક શું છે? પોતાના ડેડિકેશનનો, પોતાના સમર્પણનો. તમે કેટલા સમર્પિત થાવ છો તમારા કામ પ્રત્યે? પ્રશ્ન આવ્યો હશે. તો શરૂઆત કરીએ 5 વૈદિક ટેકનિક. પહેલા એ સમજવું પડશે કે સર આ બધી જ વસ્તુ થવા પાછળનું કારણ શું છે? આ બધું શું કામ થાય છે? એનું એક જ કારણ છે કે આપણા રોજિંદા જીવનની તમામ ક્રિયાઓ, સાચી સુવાની રીત નથી, સાચા સમયે સુવાની રીત નથી, અને આપણું ડેઈલીનું રૂટીન. આ 3 પરિબળ જવાબદાર છે તમારા લાઈફની અંદર. હવે હું તમને એક બેઝિક એક્ઝામ્પલ થી સમજાવું. તમે ખાલી એક સવાલ પૂછું છું, સવાલનો તમે આન્સર આપો એટલે તમને મુખ્ય ટોપિકની હાઇલાઇટ થાય. આપણે જયારે નાના હતા, નાના એટલે ઘણા નાના, તમે લોકો તો એમાં નહીં આવો, જે નાના નાના ટાબરિયા છે ને એ બધા એમાં નહીં આવે, મોટા પાછળ બેઠા છે, એ લોકોની માટે એ લોકોની પાસેથી આજે જવાબ મળશે. આપણે જયારે નાના હતા ત્યારે એક વસ્તુ આપણે નોટિસ કરી, તમે સવારમાં ઊભા થાવ એટલે તમારી પાસે જે એનર્જી હોય ને, એ એનર્જી રાત્રે સૂતી વખતે પણ એવી ને એવી જ રહે. સાચી વાત કે ખોટી વાત? તમે ગમે એટલા ઉલાળા લીધા હોય, તમે ગમે એટલા ધમ પછાડા કર્યા હોય, તમારી એનર્જી એટલી ને એટલી જ હોય. સાચી વાત કે ખોટી વાત? તમને સવારમાં ઊભા કરવામાં આવતા તો તમે ઓટોમેટિક ઊભા થઈ જતા. મમ્મીની યાર બહુ દલીલ ન કરતા, આમ નહીં તેમ નહીં. સાચી વાત કે ખોટી વાત? એનું રીઝન શું છે ખબર? અત્યારમાં એવું કેમ નથી થતું ખબર છે? એનું એક જ રીઝન છે, આપણી પાસે મોબાઈલ ફોન છે. આ મોબાઈલ ફોન આપણને ઘણી બધી કક્ષામાં ડિસ્ટ્રેક્ટ કરી રહ્યો છે, આપણું ધ્યાન ભંગ કરી રહ્યો છે. કઈ રીતના? તો આપણે સમજીએ. સૌથી પહેલી, ઊંઘને ભગાડવાની ટેકનિક. સૌથી પહેલા શું કહે છે? ડેઈલી રૂટીન. હવે એક રિસર્ચ થઈ ગયેલું છે, સાયન્ટિફિકલી રિસર્ચ. એને 2 વિદ્યાર્થી લીધા. શાંતિથી સાંભળજો. એને 2 વિદ્યાર્થી લીધા. એને એક વિદ્યાર્થીને એવું કીધું કે તારે રોજ 10 કલાક સુવાનું, ડેઈલીનું 10 કલાકની ઊંઘ, પણ ટાઈમ નક્કી નહીં. આજે 9 વાગે સુવાનું, કાલ 10 વાગે, પરમ દિવસે 11 વાગે, 12 વાગે, 1 વાગે, 2 વાગે, 3 વાગે રાતે, ગમે ત્યારે રોજ સમય બદલાય કરવાનો તારે. ક્યારેક 1 વાગે હું, 2 વાગે હું, 3 વાગે, પણ 10 કલાક હોવાનું ફરજિયાત. બીજા દિવસે સવારમાં લેટ ઉભું થવાનું, મોડો હું તો સમજાણું? ગુજરાતીમાં એનું ડેઈલીનું રૂટીન એને વીખી નાખ્યું, સેટ રૂટીન નહીં. અને બીજો એક તો વિદ્યાર્થી, એને એમ કીધું કે તારે ખાલી ને ખાલી 7 જ કલાક સુવાનું, પણ ટાઈમ ફિક્સ. રાતના 10 વાગે એટલે તારે સુઈ જવાનું, 7 કલાકની ઊંઘ ફરજિયાત. પહેલાને કેટલા કલાક આપતા હતા? 10 કલાકો, 3 કલાક વધારે. ઓલાને તો ખાલી 7 જ કલાકની ઊંઘ. 1 મહિનો પ્રયોગ કર્યો. 1 મહિના પછી જે રિઝલ્ટ આવ્યું ને, એ રિઝલ્ટ બહુ ચોંકાવનારું હતું. જે વ્યક્તિને ડેઈલીનું રૂટીન ફિક્સ નહોતું, જે વ્યક્તિને 10 કલાક સુવાનું કીધું હતું પણ અલગ અલગ સમયે રોજ સુવાનું, એ વ્યક્તિના માઇન્ડની અંદર કોન્સન્ટ્રેશનનું લેવલ છે ને એકદમ ડાઉન થઈ ગયું હતું. એ ગમે એ સિચ્યુએશન હોય, કોન્સન્ટ્રેશન ન કરી શકે, ફોકસ ન કરી શકે પરિસ્થિતિમાં. હવે તમે ફોકસ જ ન કરી શકો તો તમે કોઈ પણ વસ્તુને સમજી શકો શાંતિથી ને? એ વસ્તુની વિશે ડીપમાં વિચારી શકો નહીં. તો કહેવાનો મતલબ શું છે કે ડેઈલીનું રૂટીન સેટ નથી આપણું. બીજો, જેને શું કીધું હતું? સુવાનું ખાલી 7 કલાક, પણ 7 કલાક સુવામાં તમારો ડેઈલીનું રૂટીન ફિક્સ. 10 વાગે રાત્રે એટલે સુઈ જવાનું. જ્યારે એના માઇન્ડની અંદર ચેક કરવામાં આવ્યું ને, તો શું જોવા મળ્યું ખબર? એના કોન્સન્ટ્રેશન પાવરની અંદર સૌથી મોટો વધારો. જે પહેલા વધારો હતો ને એની કરતા પણ બેટર વધારો, સુધારો જોવા મળ્યો. તમે વિચારો.
એક વ્યક્તિનું કોન્સન્ટ્રેશન લેવલ એકદમ ડાઉન ગયું, જ્યારે બીજા વ્યક્તિનું કોન્સન્ટ્રેશન લેવલ વધી ગયું. કહેવાનો મતલબ શું છે? આપણું ડેઈલીનું રૂટીન, આપણી રોજિંદી ક્રિયાઓ આપણને રોજબરોજના જીવનની અંદર ઉલઝાવી રાખે છે. ક્યારેક મોડા સુવડાવે છે, ક્યારેક વહેલા સુવડાવે છે, ક્યારેક ટેન્શન, ભય, ચિંતા, આ બધી વસ્તુ તમારા જીવનની અંદર શું ઉત્પન્ન કરે છે? ઇનરેગ્યુલારિટી. તમે રેગ્યુલર નથી. તમારે પહેલા તમારું ડેઈલીનું રૂટીન સેટ કરવું પડે. ડેઈલીનું રૂટીન એટલે કે એક નક્કી કરો ટાઈમ કે ભાઈ હું રાતે 10 વાગે એટલે સુઈ જ જાઉં, ગમે એવી પરિસ્થિતિ હોય. પછી એક્ઝામની વાત આમાં નથી થતી, સાહેબે કીધું 10 વાગે હોઈ જવાનું એટલે હોઈ જવાનું, એમ નહીં. પછી જયારે મહેનત કરવાનો સમય હોય ત્યારે 10 દિવસ માટે આપણે લડી લેવું પડે. પણ એક ડેઈલીનું રૂટીન સેટ કરો કે હું 10 વાગે કાં તો 11 વાગે સુઈ જાઉં. એક રૂટીન સેટ થઈ ગયું. પહેલું સ્ટેપ કેવું થઈ ગયું? ક્લિયર. કોન્સન્ટ્રેશન લેવલ શું થશે? વધશે. જો કોન્સન્ટ્રેશન લેવલ વધશે તો તમે કોઈ પણ વસ્તુની અંદર સારી રીતના ફોકસ કરી શકશો, જેને કારણે તમને ઊંઘ આવવાનું ટેન્શન નહીં રહે. ખબર પડે છે? પહેલી વસ્તુ તમારે કરવી કમ્પલસરી છે. આખી એક ટેકનિક છે. હવે નહીં આવે છે ટેકનિક નંબર 2, 5 સેકન્ડ રૂલ. બહુ મહત્વની ટેકનિક. પ્રગતિ માટેનો સૌથી મોટામાં મોટો રાઝ. જો તમારે પ્રગતિ કરવી છે તો તમને એક સૌથી મોટામાં મોટો રાઝ આપે છે આપણા વેદો કે 5 સેકન્ડની ટેકનિક. આને હું એક એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરું. આજે તમે વાંચવા બેઠા પણ તમારથી વંચાણું નહીં, એટલે તમે ડિસાઈડ શું કર્યું? તમે ડિસાઈડ કર્યું હું હવે કાલથી વાંચીશ. કાલે સવારમાં 7 વાગે એટલે મારે વાંચવાનું ચાલુ. તમે અલાર્મ સેટ કરી, સવારમાં અલાર્મ વાગ્યું 7 વાગ્યાનું. જેવું અલાર્મ વાગે ને એટલે 5 સેકન્ડની અંદર તમારે ગાડલામાંથી ઊભું થઈ જ જવાનું. જો તમે 5 સેકન્ડમાં ગાડલામાંથી ઊભા ન થયા અને તમે બીજા વિચારને અંદર એન્ટર થવા દીધો એટલે સમજો તમારું મગજ તમારી ઉપર હાવી થઈ જશે. આવું થાય ને? 5 મિનિટ હોઈ જાવ વધારે. આવું થાય કે નહીં બધાના? પહેલો એ જ વિચાર આવે 7 વાગે ઊભું થઈને 7 વાગે 15 મિનિટ સુઈ લઉં 7:15 સુધી, શું થશે? પણ પહેલી 5 સેકન્ડમાં તમે તમારા બ્લેન્કેટને આમ કરીને સીધા ઊભા થઈ જ ગયા તો તમે એકવાર વિચારો, પછી તમને કોઈ વિચાર આવવાનો છે? ઊભા થઈને સીધું બ્રશ હાથમાં લઈને કરવા લાગો, પછી ઊંઘ આવવાનું મન થશે નહીં. તો 5 સેકન્ડ રૂલ. કોઈ પણ જગ્યા પર પ્રગતિ કરવી હોય તો સૌથી મોટો રૂલ છે 5 સેકન્ડનો રૂલ. તમારા મગજને 5 જ સેકન્ડ આપવાની વિચાર કરવા માટે. જ્યારે આવા નિર્ણય લેવાના હોય ત્યારે, ઊભું થવાના નિર્ણય લેવાના હોય ને ત્યારે તમારા માઇન્ડને તમારે 5 જ સેકન્ડ આપવાની. વિશ્વના મોટા મોટા લોકો આ રૂલને ફોલો કરે છે. તમે એકવાર જાણજો, 5 સેકન્ડનો રૂલ સૌથી મહત્વનો છે. કારણ કે 5 સેકન્ડ કરતા વધારે સમય જ્યારે તમે તમારા મગજને વિચારવા માટે આપો છો ને તો તમારું મગજ છે ને નવા નવા વિચારોની અંદર એન્ટર કરે છે, જેને કારણે તમારું ધ્યાન ભટકે છે અને તમે તમારા કમ્ફર્ટ ઝોનની અંદર પ્રવેશ કરો છો. કમ્ફર્ટ ઝોન એટલે તમને મજા આવે ને એવો એક, શું કહેવાય, એવો એક રસ્તો જ્યાં તમને મજા જ આવ્યા કરે. જેમ કે સૂવું તમને મજા જ આવ્યા કરે ને, 8 વાગ્યા સુધી, 9 વાગ્યા સુધી, 10 વાગ્યા સુધી કોઈટા જ રહી સાહેબ, આનંદ જ આનંદ થાય. આપણે બીજું કઈ કામ જ નહીં, હુઈ જ રહેવાનું. હા બેટા, હુઈ જ રહેવાનું, બીજું કઈ કામ જ નહીં સાહેબ. એ લેક્ચર આવ્યા કરે, જાયા કરે. હમણાં આપણે સવારમાં 6 વાગે ક્રિકેટ રમવા જવાનું છે, 5 વાગે ઉભો થઈ જાય, હાલો થાય કે નહીં? સવારમાં 7 વાગે અનુપમા આવવાની છે. અનુપમાની એ થોડી મિસ કરાય. આજે તો મહા એપિસોડ છે, આજે તો ઓલીને મારવાની છે, ઓલો દવાખાનામાં છે, આજે ચમત્કાર થવાનો છે, થાય કે નહીં? 5 સેકન્ડનો રૂલ જો તમારી પાસે હોય તો એમાં તમે એક યોગ્ય નિર્ણય લઈને, જે તમારી એક સિસ્ટમ છે ને કે ઊભું નથી થવાતું, હું કોશિશ કરું છું કે સવારે જલ્દી ઊભો થઈ જાવ પણ નથી થવાતું. એ નથી થવાતાનું કારણ શું છે કે તમે ઓન ધ સ્પોટ તરત જ નિર્ણય નથી લઈ શકતા. ખબર પડે છે? ત્રીજી ટેકનિક ઉપર જઈએ, બ્લડ સર્ક્યુલેશન. તમારા, આ તો નોર્મલ સાયન્સ એ કહે છે, તમારા શરીરમાં જેટલો રક્ત, રુધિરનો પ્રવાહ વધારે હોય ને એટલા તમે જાગૃત અવસ્થામાં રહ્યો, અને તમારા શરીરમાં જેટલો રુધિરનો પ્રવાહ ધીમો ચાલતો હોય એટલા તમારું માઇન્ડ કેવું હોય? સુતેલી અવસ્થામાં. હવે આની માટે હું તમને ટેકનિક આપું. તમારે શું કરવાનું ખબર? અહીંયા બધાને મારી સાથે કરવાનું, અહીંયા સ્પર્શ કરો. તમને જ્યારે ઊંઘ આવે, તમે વાંચતા હોવ, તમે કોઈ પણ કાર્ય કરતા હોવ, તમારું કોઈ પણ XYZ કામ હોય, વડીલો તમે લોકો જ્યારે તમારો બિઝનેસ કરતા હો, ધંધો કરતા હો, ત્યારની પણ તમને જ્યારે ઊંઘ આવે ત્યારે તમારે આ ભાગ, આ નીચેનો બૂટ કહેવાય, કાનની બૂટ, આને દબાવવાનો, થોડોક વધારે ભાર દઈને, પછી થોડાક ઉપર જાઓ, થોડાક ઉપર, આવી રીતના દબાવવાનું. એ નહીં કરવાનું, થોડુંક દબાવવાનું, દબાવવામાં આવું 5 થી 6 વખત કરવાનું.
આવી રીતના ઉપરની તરફ લઈ જવાનું, નીચેની તરફ નહીં. શું ફાયદો થશે? 5 થી 7 વખત કરો, તમારા કાન ગરમ થશે. તમારા કાન ગરમ. જો એકવાર ટ્રાય મારો, કરવાનું બધાને. અનુભવ થાય છે? કઈ થાય છે? શું કામ ખબર? કાન શું કામ ગરમ થાય? કારણ કે અહીંયા લોહીનો જે પ્રવાહ છે ને એ ફાસ્ટ છો, એની ઉપર પ્રેશર આપવાને કારણે લોહીનો પ્રવાહ વધે. જેમ નળી હોય, નળીમાંથી પાણી જતું હોય અને નળીનો આગળનો ભાગ આમ દબાવો તો લાંબી પિચકારી થાય ને. પ્રેશર આવ્યું એટલે શું થયું? પિચકારી મોટી થઈ. એવી રીતના અહીંયા તમે પ્રેશર આપ્યું તો લોહીનો પ્રવાહ વધ્યો. લોહીનો પ્રવાહ વધે તો ઈ મગજ તરફ તમારું લોહી જાય. અહીંથી ને તમારા લોહીની ગતિ ક્યાં જાય? મગજ તરફ. અને જો તમારા મગજને લોહી મળે ને તો તમારું મગજ છે ને જાગૃત અવસ્થામાં રહે. આવું આપણા વેદ કહે છે ને, જ્યારે મગજ જાગૃત અવસ્થામાં રહે તો તમારું કોઈ પણ કાર્યની અંદર કોન્સન્ટ્રેશન વધે. ખબર પડે છે? બીજું, આ બહુ પાવરફુલ ટેકનિક છે. કદાચ આથી નો જો તમને રિએક્શન દેખાતું હોય તો આ વસ્તુ કરવાની. તમે કામ કરો છો, તમને ઊંઘ આવવા મળી, તો તમારે શું કરવાનું ખબર? એક પેન લઈ લેવાની ને એક બુક લઈ લેવાની, લખવા લાગો. ગમે એ લખવા લાગો. જે તમે કામ કરો છો એ લખો. હું આજે આમ કરું છું, આમ કરું છું, આમ કરું છું, આમ કરું છું. કેમ? તમે જેટલું લખશો એટલો તમારો હાથ હલશે. જેટલો હાથ હલશે એટલે અંદર રહેલા મસલ્સ, અંદર રહેલા સ્નાયુને શું થશે? કસરત થશે. અંદર રહેલો સ્નાયુ જો ખેંચાય, એને કસરત થાય તો લોહીનો પ્રવાહ વધે. લોહીનો પ્રવાહ વધવાને કારણે તમારા મગજ સુધી લોહી પહોંચવાની વધારે શરૂઆત થાય. અને જેટલું મગજ સુધી લોહી પહોંચે એટલો શું ફાયદો થાય? તમારી જાગૃતતા વધે, કોન્સન્ટ્રેશન લેવલ વધે, જેને કારણે તમને જે ઊંઘ આવે છે, ઊંઘનું પ્રમાણ કેવું જાય? ડાઉન જાય. સમજ પડે છે શું કહું છું? અને હજી એક ટેકનિક કીધી છે, જ્યારે ઊંઘ આવે ને ત્યારે 5 મિનિટનો બ્રેક લઈ લેવાનો. 5 જ હો, આ નિયમ 5 જ મિનિટનો. પાછો 5 ની 15 નો થવી પડે. 5 મિનિટનો બ્રેક લેવાનો. એમાં તમારે કશું કરવાનું નથી, એક જ કામ કરવાનું, ચાલવાનું. માત્ર ને માત્ર તમારી રૂમની અંદર ગોળ રાઉન્ડ મારો અથવા તો ચાલો, જેને કારણે તમારા સ્નાયુઓ હલનચલન કરશે. સ્નાયુઓનું જેટલું હલનચલન થાય એટલો રુધિરનો પ્રવાહ ફાસ્ટ થાય, લોહી ઝડપથી વહેવા લાગે. અને લોહી જેટલું ઝડપથી વહે એટલું મગજ સુધી ઝડપથી પહોંચે અને તમે વધારે સારી રીતના કામ કરી શકો કોન્સન્ટ્રેશન થી. સમજ પડે છે શું કહું છું? હા કે ના? નંબર 4 મહત્વનું ને આપણે બધાની માટે બહુ, ઓછું ખાવ પણ વધારે વાર ખાવ. આનું એક પ્રૂફ, આપણને એવું લાગે કે આપણા સાયન્સે કીધું, પણ તમે બિલીવ નહીં કરો, આ વસ્તુને આપણા વેદોએ પણ કીધું છે. ઓછું ખાવ પણ સમયસર ખાવ, અને અથવા તો તમે વધારે સમય ખાવ. એનું એક રીઝન છે. તમે એકવાર વિચારો, તમે બધાને અનુભવ કરેલો છે. તમે જયારે બહુ ખાઈ લો ને પેટ ભરીને બપોરે, પછી મસ્ત ઊંઘ આવે. આવે કે નહીં? સાચી વાત છે ખોટી વાત છે? એમાં એક થાળી ભરીને દાળ ભાત ખાધા હોય શું હાલત થાય? લોચા લાપસી થઈ જાય ને. અને પાછો આપણો નિયમ કેવો ખબર? બપોરે જમીને બધા હુઈ ગયા હોય ત્યારે જ વાંચવાનું. શાંત એટમોસ્ફિયર હોય ને સાહેબ, મજા આવે. પણ સાલી સાહેબ ત્યારે જ ઊંઘ આવે. એનું હું એવું થાય કે ન થાય? હા કે ના? કેમ ખબર છે? એનું સાયન્સે એક સબૂત આપ્યું છે. અને સાયન્સનું જે સબૂત છે ને એ જ આપણા વેદમાં કીધેલું છે. સાયન્સે શું સબૂત આપ્યું છે ખબર? સાયન્સે એવું કીધું કે જ્યારે તમે ખોરાક ખાવ ને તો તમારા શરીરમાં રહેલો ઓક્સિજન એ ખોરાકનું પાચન કરવામાં વપરાતો હોય. તમારા ખોરાકનું પાચન કરવું પડે, અને પાચન કરવા માટે આપણે જે ઓક્સિજન લઈએ છીએ ને ઓક્સિજનનો ઉપયોગ થાય. બરાબર છે? 10મા વાળું જો કોઈ હોય તો બહુ સારી રીતના સમજી શકશે આ વસ્તુને. 10મામાં આખી થિયરી આવે. તમારા ઓક્સિજનનો ઉપયોગ થાય ખોરાકનું પાચન કરવા માટે. એટલે તમે વિચારો, તમારા ઓક્સિજનનો બધો ઉપયોગ ક્યાં થઈ ગયો? ખોરાકનું પાચન કરવા માટે. ઓક્સિજન જો પાચનમાં વપરાઈ જતો હોય તો તમારા મગજની અંદર ઓક્સિજનનું લેવલ ઘટે. મગજમાં જો ઓક્સિજનનું લેવલ ઘટે તો તમારું કોન્સન્ટ્રેશન લેવલ વધે? ન વધે ને. એટલે ઓછું ખાવ. જેટલું ઓછું ખાશો એટલો ઓછો ઓક્સિજન વપરાશે. જેટલો ઓછો ઓક્સિજન વપરાય એટલું કોન્સન્ટ્રેશન લેવલ રહે. એની માટે એક આઈડિયા શું છે? ખાવ ઓછું પણ વધારે વાર ખાવ. સવારે ખાવ છો, બપોરે ઓછું ખાવ, 3 કલાક પછી પાછું ખાઈ લો, 2 કલાક પછી, 3 કલાક પછી. થોડુંક સમય મર્યાદા પ્રમાણે ખાવ. 3 ટાઈમની જગ્યા પર 4 ટાઈમ ખાવ, પણ એની એક સમય મર્યાદા નક્કી કરો અને તમારા શરીરને આદત પાડો. આ વસ્તુ માટેની તમારા શરીરને આદત પાડો. સમજ પડે છે શું કહું છું? ખાવાનું ઓછું પણ વધારે વખત. સમજાણું બધાને? નવી ટેકનિક ઉપર જઈએ. કોઈને કઈ કન્ફ્યુઝન? છેલ્લી ટેકનિક, ડાર્ક એન્વાયરમેન્ટ, અંધારું. આનું પણ એક સાયન્ટિફિક પ્રૂફ છે. વેદમાં લખાઈ ગયેલી વાતના સાયન્ટિફિક સબૂત છે આપણી પાસે. ધોરણ નંબર 8 ની અંદર એક
ચેપ્ટરની અંદર એક થિયરી આવે છે માનવ આંખ, અને આ માનવ આંખની થિયરીમાં એવું કીધું છે, સાયન્સમાં, શાંતિથી સાંભળજો, સાયન્સ એવું કહે છે કે આપણી આંખની અંદર બે પ્રકારના નાના નાના કોષ આવેલા છે, એક છે શંકુકોષ અને એક છે સળીકોષ. આ જે શંકુકોષ અને સળીકોષ છે ને એનું કામ શું ખબર? શંકુકોષનું કામ છે વધારે તીવ્ર પ્રકાશ એને ઓળખે. જ્યારે બહુ તીવ્ર પ્રકાશ એટલે સૂર્યપ્રકાશ, જ્યારે સૂર્યપ્રકાશ આવે ને ત્યારે એ સૂર્યપ્રકાશને ઓળખવાનું કામ કરે. અને સળીકોષનું કામ શું છે ખબર? ઝાંખો પ્રકાશ, એટલે કે રાતના સમયનો ઝાંખો પ્રકાશ ઓળખે અને તમારા પ્રકાશને ઓળખ્યા પછી તમારા મગજને સંદેશો આપે. હવે થિયરી સમજો, શું કહે છે ખબર? રિયાલિટીમાં જ્યારે સૂર્યપ્રકાશ આવે સવારનો સમય, એટલે સવારનો સમય આવતા જ તમારી આંખના જે શંકુકોષ છે એ શંકુકોષ તરત જ ઓળખી લેશે કે ભાઈ આ તો તીવ્ર પ્રકાશ છે, વધારે પડતો પ્રકાશ છે, એટલે સીધો મગજને સંદેશો આપશે, સવાર પડી ગઈ જાગી જા, સવાર પડી ગઈ જાગી જા. આપણું મગજ તરત જ એક્ટિવેટ થઈ જશે. પણ જ્યારે રાતનો સમય હશે ત્યારે તમારા સળીકોષ જાગૃત હશે અને એ સળીકોષ ઓળખતા હશે કે આ તો ઝાંખો પ્રકાશ છે, આછો પ્રકાશ છે, રાતનો સમય આવી ગયો. તમારા મગજને સંદેશો થશે કે આ તો રાતનો સમય છે, સુઈ જા, આરામ કરવાનો સમય આવ્યો. કારણ કે આપણી હેબિટ તો એવી જ રીતની છે ને. પ્રશ્ન ક્યાં થયો ખબર? અહીંયા તમે લોકો જ્યારે રીડિંગ કરવા બેસો છો અથવા તો અન્ય કામ કરવા બેસો છો ને એ કામ જો તમે લોકો અંધારામાં કરો છો ને તો તમારી આંખ સળીકોષ જાગૃત હશે, એ સળીકોષ મગજને સંદેશો આપશે કે આ તો ઝાંખો પ્રકાશ છે, અંધારું. અંધારું એટલે સુઈ જા, આરામ કરવાનો સમય. એટલે તમને ત્યારે ઊંઘ આવવા મળશે. એટલે તમારે જ્યાં અંધારું પડતું હોય ને ત્યાં વાંચવાનું ટાળવું, બને ત્યાં સુધી એવી જગ્યા પર વાંચવાનું ટાળવું. તમારે ક્યાં જવું? જ્યાં લાઈટ હોય ત્યાં વાંચવું. જો ઓછી લાઈટ હોય તો બીજો બલ્બ લગાડજો, પણ તમારા વાંચવામાં કોન્સન્ટ્રેશન લેવલ ભંગ થવું જોઈએ નહીં. સમજ પડે છે હું શું કહેવા માંગુ છું? હા કે ના?